નમસ્કાર. ચાલો આજે એક એવી શોધની વાત કરીએ જે આપણા જ એક ભારતીય વૈજ્ઞાનિકે કરી હતી અને આખી દુનિયામાં ભારતનું નામ ગુંજતું કરી દીધું. આજે આપણે એ જ અદ્ભુત શોધ અને એની પાછળ રહેલા મહાન વૈજ્ઞાનિકની વાતને બરાબર સમજીશું. તો સૌથી પહેલો સવાલ, 28 ફેબ્રુઆરી આ તારીખમાં એવું તો શું છે કે આટલી બધી મહત્વની છે? આ ખાલી કેલેન્ડરની એક તારીખ નથી હો, એની પાછળ તો એક બહુ મોટી કહાની છુપાયેલી છે. તો આ ખાસ તારીખ ઉજવાય છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે. પણ એની શરૂઆત થઈ કઈ રીતે અને કેમ 28 ફેબ્રુઆરી જ પસંદ કરવામાં આવી? ચાલો આ સફરને થોડી વધુ ઊંડાણથી સમજીએ. જુઓ, આ દિવસનો મુખ્ય હેતુ એ છે કે દેશના યુવાનો અને વિદ્યાર્થીઓમાં સાયન્સ માટે એક ઉત્સાહ જાગે, એક જિજ્ઞાસા જાગે. આ દિવસે સ્કૂલો અને કોલેજોમાં સાયન્સ ફેર, એક્ઝિબિશન અને જાતજાતના પ્રયોગો થાય છે, જેથી વિજ્ઞાન જીવંત બની જાય. આખી સફર શરૂ થઈ 1928માં, જ્યારે એક ઐતિહાસિક શોધની જાહેરાત થઈ. એના ફક્ત 2 જ વર્ષમાં, એટલે કે 1930માં, એ શોધને દુનિયાનું સૌથી મોટું સન્માન મળ્યું. અને પછી છેક 1986માં એ શોધના દિવસને હંમેશા માટે યાદગાર બનાવવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની સ્થાપના કરવામાં આવી. તો સવાલ એ છે કે આ બધી સિદ્ધિઓ પાછળ કોણ હતું? ચાલો મળીએ એ મહાન વ્યક્તિત્વને, જેમના કારણે આજે આ દિવસ અસ્તિત્વમાં છે. ભારતના તેજસ્વી ભૌતિકશાસ્ત્રી સીવી રામન. એમનું પૂરું નામ હતું ચંદ્રશેખર વેંકટ રામન. એ ભારતના એવા ગણ્યા ગાંઠ્યા વૈજ્ઞાનિકોમાંના એક હતા, જેમણે વિજ્ઞાનની દુનિયામાં ભારતને એકદમ નવી ઓળખ અપાવી. અને આ રહ્યું એ ઐતિહાસિક વર્ષ 1930. આ જ વર્ષે એમને એમની અસાધારણ શોધ માટે ફિઝિક્સમાં એટલે કે ભૌતિકશાસ્ત્રમાં દુનિયાનો સૌથી મોટું એવોર્ડ નોબેલ પુરસ્કાર મળ્યો. આ સિદ્ધિ કેટલી મોટી હતી એ આ એક વાક્ય પરથી સમજાઈ જશે. વિજ્ઞાનના કોઈપણ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય. આ ખાલી એમની એકલાની જીત ન હતી, પણ આખા દેશ માટે ગૌરવની એક ઐતિહાસિક ક્ષણ હતી. તો હવે મૂળ વાત પર આવીએ. ચાલો જાણીએ એ શોધ વિશે જેણે દુનિયાને બદલી નાખી. આખરે આ રામન ઇફેક્ટ છે શું? ગભરાવાની જરૂર નથી, આપણે એને એકદમ સાદી ભાષામાં સમજીશું. ચાલો આને 3 સહેલા સ્ટેપ્સમાં સમજીએ. કલ્પના કરો કે પ્રકાશનું એક કિરણ કોઈ કાચ જેવી પારદર્શક વસ્તુમાંથી પસાર થઈ રહ્યું છે. હવે એ વસ્તુની અંદર રહેલા નાના નાના અણુઓ સાથે એ અથડાય છે. અને બસ આ અથડામણને કારણે પ્રકાશ જેવો આવ્યો હતો એવો જ નથી રહેતો. એની દિશા અને એના રંગમાં થોડોક ફેરફાર થઈ જાય છે. બસ આ જ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં રામન ઇફેક્ટ કહેવાય છે. જ્યારે પ્રકાશના કણ કોઈ પદાર્થના અણુઓ સાથે ટકરાય ત્યારે એના રંગમાં જે નાનકડો ફેરફાર આવે છે ને, એ જ છે રામન ઇફેક્ટ. આનું એક સરસ ઉદાહરણ તો આપણી આસપાસ જ છે. તમે ક્યારેય જોયું છે કે જ્યારે સૂરજનો તડકો સમુદ્ર કે નદીના પાણી પર પડે છે ત્યારે પાણીના રંગમાં જે નાના નાના ફેરફારો દેખાય છે, એની પાછળનું વિજ્ઞાન પણ રામન ઇફેક્ટ જ છે. પણ આ શોધ ખાલી થિયરી પૂરતી જ નહોતી. એ તો બહુ જ ક્રાંતિકારી સાબિત થઈ. ચાલો હવે એ જોઈએ કે આ શોધનો રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગ થાય છે. આ શોધનો પ્રભાવ તો જુઓ. કેમિસ્ટ્રીમાં કયો પદાર્થ છે એ ઓળખવા માટે, મેડિકલ ફિલ્ડમાં રોગોનું નિદાન કરવા માટે, ફોરેન્સિક સાયન્સમાં ગુનાના પુરાવા તપાસવા માટે અને દવા બનાવતી કંપનીઓમાં ક્વોલિટી ચેક કરવા માટે દરેક જગ્યાએ રામન ઇફેક્ટ એક ક્રાંતિ લાવી છે. ખરેખર આ કેટલી અદ્ભુત વાત છે ને! સીવી રામનની ફક્ત એક જ શોધ અને એણે અસંખ્ય ક્ષેત્રોમાં કામ કરવાની રીતને જ બદલી નાખી. સાચા અર્થમાં એક ક્રાંતિ. સીવી રામનનું જીવન અને એમનું કામ આપણને ફક્ત વિજ્ઞાન નથી શીખવતું, પણ એમાંથી એક બહુ જ મોટી પ્રેરણા પણ મળે છે. એમનો સંદેશ એકદમ સ્પષ્ટ હતો. મોટી શોધો કરવા માટે મોટા સાધનોની જરૂર નથી. જરૂર છે ફક્ત જાણવાની ઈચ્છા, એટલે કે જિજ્ઞાસા અને સખત મહેનતની. મતલબ કે મોંઘા સાધનો કરતાં પણ વધારે જરૂરી છે કંઈક નવું જાણવાની ભૂખ અને એને પૂરી કરવા માટેનો પરિશ્રમ. અને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણને બસ આ જ વાત યાદ અપાવે છે. વિજ્ઞાન કોઈ અઘરો વિષય નથી જે ફક્ત લેબમાં કે ચોપડીઓમાં હોય. એ તો આપણી આસપાસ, આપણી રોજિંદી જિંદગીની દરેક પળમાં રહેલું છે.
તો હવે આપણે સૌ જાણીએ છીએ કે 28 ફેબ્રુઆરી ખાલી એક તારીખ નથી, એ તો ભારતના વૈજ્ઞાનિક વારસા, એની બુદ્ધિમત્તા અને ગૌરવનું પ્રતીક છે. તો અંતે એક સવાલ, શું આપણે સૌ આપણી આસપાસની દુનિયાને એક વૈજ્ઞાનિક નજરથી જોવા માટે, સવાલો પૂછવા માટે અને નવા જવાબો શોધવા માટે તૈયાર છીએ?